ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જાણતા અજાણતા આપણે કોઈ દર્દી જે આપણું સગું થતું હોય તો આપણે મળવા ગયા હોય હોસ્પિટલમાં અને 2-3 દિવસ પછી આપણે બીમાર થઈ જઈએ છીએ. તેનું શું કારણ છે? તો આપણે હોસ્પિટલમાંથી કોઈ ઇન્ફેક્શન લઈને ઘરે આવ્યા છે, એના સાઇન સિમ્ટમ્સ 3-4 દિવસમાં દેખાય છે, એના કારણે આપણે બીમાર થઈ શકીએ છીએ. તો આપણે જરૂર જણાય તો આપણે હોસ્પિટલમાં જ્યારે દર્દી સાજું થઈ જાય પછી એના ઘરે વિઝિટ કરવા જઈએ તો એ એક બેસ્ટ ઓપ્શન છે કે આપણે હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન આપણે ઘરે ના લઈ જઈએ. અને બીજું કે આપણી ઇમ્યુનિટી ક્યારેક ઓછી પણ હોય છે તો ચેપ આપણને જલ્દી લાગી જાય છે. તો આપણે નાના બાળકોને ખાસ કરીને હોસ્પિટલમાં જ્યારે આપણા સગા સંબંધી કોઈ બીમાર હોય તો વિઝિટ કરવા જતા હોય તો નાના બાળકોને લઈને નહીં જવાના. આ એક પોઈન્ટ ખૂબ અગત્યનો છે. હું ઘણી વખત જોતી હોઉં છું હોસ્પિટલમાં કે જ્યારે રિલેટિવ્સ આવે છે તો 10-15 એક સાથે આવી જતા હોય છે, ગાડીમાં આવતા હોય છે કે પોતાનું પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હોય છે, તો એક સાથે 10-15 વ્યક્તિઓ આવતા હોય છે. એમાંથી 2-3 વ્યક્તિઓ તો પછી બીમાર થતા જ હોય છે. એકની સારવાર કરવા માટે આવ્યા હોય, કદાચ એક અઠવાડિયું કન્ટિન્યુઅસ એમની પેશન્ટ સાથે રોકાયા હોય તો પછી નેક્સ્ટ વીકે એનો વારો આવતો જ હોય છે. કોઈના કોઈ કારણસર એ બીમાર પડી જતું હોય છે. તો આવું પણ બનતું હોય છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે મળવાનો ડ્યુરેશન થોડો ઓછો રાખવાનો અને બને ત્યાં સુધી સાજું થાય પેશન્ટ ત્યારે જ જવાનું રાખવું જોઈએ. અને હોસ્પિટલ કર્મચારીઓને પણ ખાસ ધ્યાન આપવાનું કે પેશન્ટ જોડે એક જ સગું રહે, એકથી વધારે જરૂર જણાય તો જ રાખવું જોઈએ. અને જ્યારે એક કોમ્યુનિકેબલ ડિસીઝનું પેશન્ટ હોય કે વધારે પડતું ઇન્ફેક્શન લાગેલું હોય તો એને પ્રિવેન્ટ કરવા માટે એના સગાને પણ આપણે સમજાવવાનું છે. દાખલા તરીકે હેપેટાઇટિસના પેશન્ટો ખૂબ આવતા હોય છે કે બધા આપણે ક્રોનિક COPDના પણ પેશન્ટ્સો આવતા હોય, કોક્સના પેશન્ટો આવતા હોય તો પેશન્ટની જે કેર કરતો વ્યક્તિ છે એને પણ આપણે એટલું જ નોલેજ આપવાનું છે, એટલી જ સમજણ આપવાની છે કે તારે પણ પ્રિકોશનની જરૂર છે કારણ કે તને પણ આ રોગ થઈ શકે છે. તો ખાસ મારી બધાને વિનંતી છે કે આવા ડિસીઝમાં આપણે પેશન્ટની કેર સાથે સાથે એના રિલેટિવ્સ હોય એને પણ આપણે સમજાવવાનું છે અને એને પણ આપણે બચાવવાનું કોશિશ કરવાનું છે. સો થેન્ક યુ.